પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. આજે સવારમાં ફરીને એકવાર આપણે આપણા જીવતા ઈશ્વરનું પવિત્ર અને રૂડું નામ લેવાના માટે ભેગા થઈ શક્યા છે. હાલેલુયા. મહિનાના શરૂઆતના દિવસો છે નહીં, અને આ 1 થી 10 દિવસો કેવા કપરા હોય એ આપણે બધા જાણીએ છીએ. બાળકોને લઈને, તેમની સ્કૂલ ફીને લઈને, વેકેશનને લઈને, કે ઘરના ખર્ચને લઈને, લાઇટ બિલને કે ગ્રોસરીને લઈને, અને ઘણી બધી એવી જરૂરિયાતને પહોંચી વળવાને માટે આ શરૂઆતના દિવસો છે. અને જે આગળના દિવસોમાં એ પ્રમાણે બધું આયોજન પ્રમાણે પછી ત્યારબાદ આગળ વધી શકાય છે નહીં. અને માટે આવા સમયોમાં ગભરાય નહીં, નિરાશ ના થાય અને દુઃખી ના થાય. હું ઘણી વાર આવી પરિસ્થિતિમાં કહું છું, ઘણાને એવું થતું હશે કે બોલવામાં શું જાય છે. અને ઘણીવાર આપણી એવી પરિસ્થિતિ હોય તો કદાચ કોઈક બોલતું હોય તો સાંભળવું ન પણ ગમે. કેમ કે ઘણીવાર આપણી એવી પરિસ્થિતિ હોય કે કોઈ શબ્દ બોલે એના કરતાં મને પ્રેક્ટિકલી મદદ કરે નહીં, એવી પણ આપણને અગત્યતા હોય છે. પણ વાલા મિત્રો, આપણે આવા સમયોમાં પણ પ્રભુ પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ. કેમ કે પ્રભુનું વચન તો કહે છે કે તેમના વહાલાઓ ઊંઘતા હોય તો પણ તે તેઓને સારા દાન આપી જાણે છે. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે તેઓના વહાલાઓ ઊંઘતા હોય, અને માટે પ્રભુ પર ભરોસો તો રાખીએ જ. કેમ કે વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરી શકાતા નથી. દેવ ત્યારે પૂરું પાડે છે. ઇબ્રાહિમને માટે યહોવા હીરે બન્યા, પહાડ પર પૂરું કરનાર. પણ ક્યારે? વેન કે તેમણે પ્રભુની વાત માની, સાંભળી, અને પોતાનો એકનો એક દીકરો જે 100 વર્ષની ઉંમરે તેને મળ્યો, એ દીકરાનું બલિદાન આપવાને માટે તે ચાલી નીકળ્યો. પ્રભુની આજ્ઞા તેણે માની. આજે એવો સમય છે કે જો તમારી કે મારી પાસે 2 ઘડિયાળ હોય તો એક કોઈને આપવા તૈયાર નથી. 2 જોડી કપડાં હોય તો 1 જોડી આપવા તૈયાર નથી. જ્યારે પ્રભુ તો કહે છે કે જો તારી પાસે 2 અંગરખો હોય તો એક જેની પાસે નથી એને આપી દે. ગમતી વાતો, ગમતી બાબતો જેને આપણે પ્રભુને માટે છોડવાની છે. પ્રભુ જોવા માંગે છે કે તમારી ગમતી વસ્તુનું મૂલ્ય વધારે છે કે મારું મૂલ્ય વધારે છે. અને ત્યારે આપણા જીવનમાં તેઓ યહોવા હીરે બને છે. હું ઘણી વાર કહું છું, વચન બોલવાથી, ખાલી લખી દેવાથી નહીં, પણ એને જીવનમાં કાર્યરત હોવું જોઈએ. આપણા જીવનમાં એ પ્રમાણેનું આપણું જીવન હોવું બહુ જરૂરી છે. બોલનારા ઘણા મળશે તમને, સાંભળનારા ઘણા મળશે, પાડનારા લોકોની જરૂર છે. અને તમે અને હું પાડનારા બનીએ. પ્રભુથી કંઈ પણ પોતાનું પાછું ન રાખીએ. કંઈ પણ પાછું ન રાખીએ. એટલે તો ધન પ્રભુને આવશ્યકતા નથી, પણ લોકો આ જગતમાં ધનનું મૂલ્ય વધારે જાણે છે કે ધન પ્રભુ માટે છૂટી શકે છે કે નહીં. એટલા માટે આપણે વાંચીએ, પણ ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે નહીં, ખુશીથી આપનારને દેવ ચાહે છે.
અને ઘણી બધી વાર એના ઘણા આશીર્વાદો અહીંયા તો મળે જ છે, પણ બીજો આશીર્વાદ, બીજો ભાગ જાણે સ્વર્ગમાં પ્રભુની પાસે જઈશું ત્યારે પણ મળવાનો છે ને. કોન્ટ્રા એન્ટ્રી, એકાઉન્ટ્સમાં જે લોકો હશે એમને ખબર હશે કોન્ટ્રા એન્ટ્રી શું છે. ડબલ પોર્શનમાં આશીર્વાદ આપનાર અહીંયા પણ અને ઉપર પણ. વાલા મિત્ર, પ્રભુનું વચન આપણામાં ત્યારે વધારે આશીર્વાદિત થાય છે કે જ્યારે આપણા જીવનો એ પ્રમાણે પ્રભુને ગમતા અથવા પ્રભુની ઈચ્છા પૂરી કરનારા અને પ્રભુની ઈચ્છા પ્રમાણે પ્રભુની આજ્ઞાઓ પાડીને ચાલનારા હોય છે ત્યારે. એલિયા, જેમને માટે આપણે ઘણીવાર વાત કરી છે અને ઘણીવાર કહીએ છીએ કે તેમના માટે કાગડાઓ લઈને આવતા હતા. જેમને ખોરાક કાગડાઓ આપી જતા હતા. એલિયા લેવા જતા નતા, એલિયા શોધવા જતા નતા. પણ ઈશ્વર પ્રભુ જે જગ્યા પર તેઓ હતા ત્યાં એ જગ્યા પર પ્રભુ તેમને ત્યાં ખોરાક મોકલતા હતા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તમે જુઓ, સમજો, વિચારો. તેમને સંતાઈને પણ રહેવું પડ્યું હતું. આહાબ રાજાથી શત્રુથી કેમનું બહાર જવાય ખોરાકની શોધમાં? પણ પ્રભુએ તેઓની જગ્યા પર, તેઓ જ્યાં હતા ત્યાં જ બધું મોકલી આપ્યું. હું તમને સાચે જ કહું છું, જે સમયમાં હું બીમાર હતો, સખત ઓપરેશનો થયા હતા, રોજ આવતી નથી, માદગીના બિછાના પરથી હતો, ટાંકા લીધેલા હતા જે લીલા રહેતા હતા, પસ થઈ ગયું હતું, નોકરી કરી શકું એવી પરિસ્થિતિ નથી, પપ્પા રિટાયર્ડ, દીકરીની અભ્યાસ ચાલુ કોલેજનો. પ્રભુ એક એવી વ્યક્તિની ઓળખાણ આપી હતી. એ સમય દરમિયાન પ્રભુએ તેમનો ઉપયોગ કર્યો. મારા ફૂડ બિલ્સ, મારો હપ્તો, મારી મેડિસિન, જ્યાં હોય ત્યાં પ્રભુ આજે તેમને આશીર્વાદ આપો. જ્યાં પણ હોય ત્યાં. વાંચીએ છે ખાલી એમ નહીં, લખેલું છે અને સનાતન સત્ય છે. અને આજે પણ જો તમે અને હું એ પ્રમાણે પ્રભુની પાછળ ચાલવા પ્રયત્ન કરીએ છીએ તો એ પ્રમાણે આજે પણ તેઓ કરનાર ઈશ્વર છે. વાલા મિત્રો, એક માં અને તેમનો દીકરો ઘણે દૂરથી વાહન લઈને આવતા હતા મારી જરૂરિયાતની અંદર ટેકો આપવાને માટે. તેઓ એમના હાથો ખુલ્લા કરતા હતા. સમય સમય પર પ્રભુ જાણે છે વેન, ક્યારે. પણ વાલા મિત્રો, પ્રથમ આપણે પસંદગી પ્રભુની આપણા જીવનમાં કરવી પડશે. બાકી બધું જ સેકન્ડ. ફર્સ્ટ ઓનલી ગોડ, ઓનલી જીસસ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ત્રિએક પિતામાં પિતા, પુત્ર અને પવિત્ર આત્મા પર વિશ્વાસ કરનારા તેમના બાળકો તરીકે આવો આજની સવારમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો
પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ આજના દિવસમાં આગળ વધીએ છીએ. અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો, અમારી જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ. અને જે વાનાની અમને અગત્યતા છે પ્રભુ, જે વાનાની અમને અગત્યતા છે પ્રભુ, એ વાના અમારા માટે પ્રભુ તમે પૂરા પાડજો પ્રભુ. હા પ્રભુ, અમે તમને અનુરૂપ, તમને પસંદ પડતું, તમને ગમતું અને જે પ્રમાણે આત્મિક ધોરણ પ્રમાણે જીવન જીવવું જોઈએ એ પ્રમાણે જીવન જીવીને પ્રભુ અમે તમારા દ્વારા આજે સવારે પણ આશીર્વાદિત થઈ. અને પ્રભુ આ જગતની કોઈ પણ એવી સુસ્ત વસ્તુઓ પ્રભુતા, કે આ જગતની એવી કોઈ જ બાબતો અથવા વસ્તુઓ, કે આ જગતનું ધન, કે આ જગતની મિલકત, કે કંઈ પણ પ્રભુ તમારી આગળ પ્રભુ એ વધારે ન રહે એવું તમે થવા દો પ્રભુ. એનો લોભ, એનો લાલચ, કે પ્રભુ એના પ્રત્યેની વધારે પ્રભુ ઈચ્છા એને મેળવવાની અમારામાં ન રહે, પણ અમે વધારે તમને મેળવીએ, વધારે શુદ્ધ થઈએ, વધારે પવિત્ર થઈએ અને વધારે સારી રીતના રોજે રોજ અમે તમારી પાછળ ચાલીએ અને તમારો સ્વભાવ અમારામાં આવે. અને પ્રભુ એમ પ્રભુ આજે સવારમાં અમે તમારા દ્વારા આશીર્વાદિત થઈએ પ્રભુ, એવું તમે થવા દેજો. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જે વાલા ભાઈ બહેનો આ સંગતમાં તમને મળવાના માટે તમારી આગળ નમી ગયા છે, દરેકને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો. હા, દરેકને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો રાજા. દરેકનું ભલું કરજો, દરેકના જીવનની અંદર પ્રભુ અત્યારે જેમ અને જે પ્રમાણે તેમને સહાય અને મદદની જરૂર હોય પ્રભુ, એ પ્રમાણે તમે તેઓને સહાય અને મદદ કરજો. અને એથી પણ વિશેષ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, દરેક જેઓ રડી રહ્યા છે, દુઃખી છે, હતાશ છે પ્રભુ, તેઓની સાથે રહો. તેમના આંખના આંસુઓને પ્રભુ તમે લૂછી નાખો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, દરેક પ્રભુ જેઓ દુઃખી, હતાશ, નિરાશ પ્રભુ અત્યારે આજે સવારમાં તમારી આગળ નમેલા છે, એમના હૃદયનું દુઃખ, ખેદ, ચિંતા બધું જ તમે દૂર કરો. અને જેમ પ્રભુ તમે તમારા સેવક એલિયાને માટે કર્યું પ્રભુ, જેમ ઇબ્રાહીમને પ્રભુ તેમના જીવન, તેમના કાર્ય દ્વારા, આજ્ઞા પાડવા દ્વારા પ્રભુ પિતા તમે પહાડ પર પૂરું પાડ્યું, એમ પ્રભુ તેઓના ઘરોમાં હમણાં અત્યારે આ જ સમયે પ્રભુ તમે પૂરું પાડો, તેમને આશીર્વાદિત કરો. તેમની જરૂરિયાતો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર બુલંદ નામ પરિપૂર્ણ થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમે જાણીએ છીએ પ્રભુ કે અત્યારે અમારું ભલું કરવું એ તમને શક્ય છે. એવી કોઈ પણ બાબત નથી પ્રભુ કે જે અમારા માટે, તમારા માટે કરવી એ અશક્ય હોય. અને જેમ અને જે રીતે તમારા બાળકોની ઈચ્છા છે, વિનંતી છે, તે પ્રમાણે પ્રભુ તમારા બાળકો પ્રભુ તમારી કૃપા જોઈ શકે તેમના જીવનોમાં, એમના વિશ્વાસ પ્રમાણે એવું તમે થવા દેજો પ્રભુ. બધા જ લોકો જેઓ તમારા પર પ્રેમ કરે છે, તમને ઓળખે છે, આ સંગતમાં છે, તેઓ તમારો મહિમા જોવે અને તેમના જીવનોમાં જે કંઈ અયોગ્ય બાબતો છે દૂર થાય, માંદગીઓ પ્રભુ દૂર થાય પ્રભુ, કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મતો દૂર થાય, જીવને રોગમાંથી તેમને સાજાપણું મળે પ્રભુ પિતા. તેમના શત્રુઓ પર પ્રભુ પિતા જે તે તેમના શત્રુઓ દ્વારા જે તે હેરાનગતિ છે તેમાંથી તેમને બચાવવામાં આવે, તેમનું રક્ષણ કરવામાં આવે પ્રભુ. જે કંઈ ખરાબ આદતોના બંધાણી થયા છે પ્રભુ પિતા, કંઈક કોઈક બાબતના શૈતાની ગુલામ થયા છે પ્રભુ, તમે તેમને તેમાંથી છોડાવો, બહાર કાઢો અને પુનઃસ્થાપિત કરો. અને તમારી પાછળ ચાલવાને માટે પ્રભુ તમે તેઓને નવું હૃદય પૂરું પાડો એવી અમે પ્રાર્થના કરી છે. દરેક જે ભૂલ, જે પાપ, જે ગુનાહ અમારા બધાથી થઈ ગયા છે પ્રભુ, એને તમે માફ કરજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે. આ સર્વ ભૂલો તમે માફ કરજો, પાપોની ક્ષમા કરજો પ્રભુ, એવી અમે વિનંતી કરીએ છીએ પ્રભુ. દરેક વ્યક્તિઓ, ભાઈ બહેન, વૃદ્ધો, વડીલો, દરેક
લોકો તમારો મહિમા જુએ, પોતાના વિશ્વાસ પ્રમાણે તેમના જીવનોમાં, તેમના કુટુંબમાં, તેમના પરિવારમાં, તેમની જોબમાં, તેમના બિઝનેસમાં, તેમની સેવાઓમાં તમારો મહિમા જુએ, તેમને શાંતિ મળે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને જેમની પાસે કંઈ પણ પ્રભુ એવા આવકના સાધનો નથી, એમના માટે પણ વિનંતી કરી છે, તેમને પર તમે રોજગાર પૂરો પાડજો. દરેક પરીક્ષામાં તમારા બાળકોને પાસ કરજો, લડાઈ ઝઘડાઓ તમે દૂર કરજો, વિદેશ જવાની ઈચ્છા અને પ્રભુ તમે પૂરી પાડજો, પ્રભુ પૂરી કરજો. તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નામો નીકળી જાય એવું થવા દેજો, બંને મકાનો વેચાય એવું થવા દેજો પ્રભુ પિતા. લોનનો આશીર્વાદ મળે, નાણાંનો આશીર્વાદ મળે, પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર થાય, જુદી જુદી પરીક્ષામાં તેઓ પાસ થાય, દેશ વિદેશમાં પાતી પરીક્ષામાં તેઓ પાસ થાય પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે પ્રભુ જે અમારી છેલ્લી બાબત તમારી આગળ મૂકેલી છે, જે વાહનના રૂપમાં પ્રભુ આ માસમાં અમે ખુલ્લી મૂકીએ છીએ, એ બાબતોના રસ્તા પ્રભુ તમે આ માસમાં આશીર્વાદિત કરજો, સફળ કરજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. આગળના સમયમાં મારી સાથે રહો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો, પાપોની ક્ષમા કરો અને સાજે તમારું ભજન કંટીન્યુ લાવો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.